અંજાર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનું નિધન થતાં તેમને શ્રદ્ધાસુમન પાઠવવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર અને કારોબારી ચેરમેન તરીકે સેવા આપનાર શ્રી મંગલજીભાઈ ધનજીભાઈ સથવારાનું દુઃખદ અવસાન થયેલ હોવાથી આજરોજ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને એક શોકસભાનું આયોજન કચેરીમાં શાસક પક્ષના નેતાની ચેમ્બરમાં રાખવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ શોક ઠરાવનું વાંચન કરતા જણાવ્યું કે અંજાર નગરપાલિકામાં વર્ષ 1995થી 2000 સુધી કાઉન્સિલર તેમજ 1999થી 2000 સુધી અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેનની સેવા આપનાર શ્રી મંગલજીભાઈ ધનજીભાઈ સથવારાનું દુઃખદ અવસાન તારીખ 20/1/2025 સોમવારના રોજ થયેલ છે। સદગતના દુઃખદ અવસાનના સમાચાર મળતા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ તથા સમગ્ર સ્ટાફ શોકની લાગણી અનુભવે છે। સદગત શ્રીના પવિત્ર અને દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેમજ તેમના પરિવાર પર પડેલ આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના। ત્યારબાદ સદગતના માનમાં 2 મિનિટનું મૌન પાડી અને ત્યાર પછી કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું। આજની આ શોકસભામાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંગાવ, બહાદુરસિંહ જાડેજા, અમરીશભાઈ કંદોઈ, ડાયલાલભાઈ મઢવી, વિનોદભાઈ ચોટારા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।